એમ તો મેં હમણાં નવું જ જીવન વિદ્યા સ્ટાર્ટ કર્યું છે. અને પહેલાં તો હું કૃતજ્ઞતા વ્યક્ત કરવા માગીશ કે મારા પપ્પા મમ્મી અને નાગરાજ બાબા, અજય ભૈયા, સોમ ભૈયા, એ બધાએ આ વસ્તુ મારા સુધી પહોંચાડી અને મને મોટો કર્યો, આટલું સારી રીતે ભણાવ્યો. બીજું, ત્યાં જઈને મેં 2-3 પોઈન્ટ્સ ઉપર ફોકસ ગયું મારું, કે એક કોન્શિયસનેસ ડેવલપમેન્ટ. તો મેં આ વસ્તુને ઇંગ્લિશમાં એક વખત લખી છે, ત્યાં તો હિન્દીમાં જ બહુ ભારી હિન્દીમાં ભણાઈ રહ્યા હતા. પણ ડુ યોર સેલ્ફ રિસ્પેક્ટ ધેન યુ વિલ ડોન્ટ નીડ એની ગ્રેસ ઓફ યોર રિસ્પેક્ટ ફ્રોમ અધર્સ. કે આપણે આપણી રિસ્પેક્ટ કરશો તો આપણને કોઈ બીજાના તરફથી રિસ્પેક્ટની માંગણી નહીં રહે. બીજું, બિકોઝ ઇફ યુ ગ્રેસ રિસ્પેક્ટ ફ્રોમ અધર્સ, એટલે એ જ વસ્તુ એક્સપ્લેન કરી છે મેં. પછી ઇફ યુ અન્ડરસ્ટેન્ડ ધી લોજિક then it will be automatically save in your memory. કે તમે કોઈ વસ્તુ લોજિકલી તર્ક સહિત તમે વસ્તુ સમજી જશો તો તમને મેમરીમાં યાદ રાખવા માટે કોઈ મીન્સ કે ફોર્સ યા એવી રીતે ગોખવાની જરૂરત નહીં પડે. બીજું, યોર મેમરી ઇઝ ડાયરેક્ટલી કનેક્ટેડ ટુ યોર લોજિકલ અન્ડરસ્ટેન્ડિંગ, જે તર્ક કહેવાય. બીજું, જીવન વિદ્યાનાથી મને એટલું ખબર પડી કે આપણા જે કોન્શિયસનેસ મીન્સ કે દિવ્ય માનવ બનવા માટેના જે લેવલ છે એમાં સમજણ આપણે પહેલાં મન લેવલ ઉપર લાવવી પડશે, પછી ચિત્ત ઉપર, વૃત્તિ ઉપર, પછી ચિત્ત, પછી બુદ્ધિ અને પછી આત્મા. તો પછી બીજું એક વસ્તુ ઉપર ધ્યાન ગયું કે ગુરુ ही गुरु को बनाता है. આટલી ઘડી આપણે જોતા હતા કે એક ગુરુ શિષ્યને ભણાવે ને ગુરુ શિષ્યને આગળ વધારે. પણ ત્યાં જઈને એ સમજ આવ્યું કે ગુરુને મીન્સ કે ગુરુ એના શિષ્યને એવી રીતે ભણાવશે કે એ ગુરુ જેવો બની જાય અને બીજાને શીખવાડી શકે તો જ એ ખરું ગુરુને આદર કરી શકશે. બીજું, ટીચર ઓર ગુરુ કેન, યસ, એ જ વસ્તુ એક્સપ્લેન કરી છે મેં અહીંયા. પછી જ્ઞાન માનવ કો વિશેષ સે સામાન્ય બનાતા હૈ. કે આપણે એવું સમજીએ છીએ કે આપણામાં જ્ઞાન આવી ગયું તો અભિમાન આવી જાય છે ઘણીવાર, એ બધી વસ્તુઓ થઈ જાય છે. પણ જ્યારે આપણામાં જ્ઞાન આવે છે ત્યારે આપણે રિયલમાં સહજ બની જઈએ છીએ અને એ વસ્તુ સમજતા થઈ જઈએ છીએ કે આપણે મીન્સ કે ખરું નોલેજ એને જ કહેવાય જે વસ્તુઓને સમજે, તર્ક સહિત સમજે અને એના ઉપર અભિમાન ના કરે. પછી जुड़ाव ही सुख है. तो કનેક્શન ઇઝ હેપીનેસ. તો રિયલમાં આપણે સુખ બધી પૈસામાં અને બીજી બધી જગ્યાએ ગોતતા હોઈએ છીએ, પણ કનેક્શન ઇઝ હેપીનેસ બિકોઝ આપણે જેટલી વાર કોઈ સાથે મીન્સ કે ફ્રેન્ડશિપ કરીએ યા કોઈના સાથે મમ્મી પપ્પા જે છે એમના સાથે કનેક્શન વધારે, બોન્ડ વધારે વધે તો આપણને વધારે હેપીનેસ ફીલ થતી હોય છે. તો એક એ વસ્તુ પર ધ્યાન ગયું. બીજું, we understand excitement as happiness, but the discipline or routine or understanding behavior is consistent way of happiness. કે આપણે ઘણી વખત કોઈ રાઇડ્સમાં બેસીએ યા એવી જગ્યાએ જઈએ તો આપણે એને એક એક્સાઇટમેન્ટને હેપીનેસ સાથે કનેક્ટ કરતા હોઈએ છીએ, પણ જબકી એવું નથી. આપણે જ્યારે કોઈ ડિસિપ્લિનમાં રહીને કામ કરીએ યા રેગ્યુલર વેમાં કામ કરીએ તો એ જે રૂટીન આપણા અંદર ડેવલપ થાય છે એના કારણે આપણા અંદર હેપીનેસ, નેચરલ હેપીનેસ ડેવલપ થાય છે અને કન્સિસ્ટન્ટ હેપીનેસ કહેવાય અને એ પૂરી લાઈફ ટાઈમ રહે છે આપણા સાથે. બીજું, માનવ કો ગલતી કરને કા अधिकार प्राप्त है और सही को समझने का अवसर है. કે માણસ પેદા થાય છે તો એના પછી એને ગલતીઓ ઘણી બધી કરે છે અને જેટલી ગલતીઓ કરે એના પછી જ એની પાસે એ વસ્તુને સમજીને, તર્ક સહિત સમજીને એ વસ્તુ એના લાઈફમાં એપ્લાય કરવા માટેનું એના પાસે અવસર છે અને આગળ લેવલ વધારી શકે છે, મનના લેવલ ઉપર, ચિત્તના લેવલ ઉપર, એવી રીતે કરીને. અને મોક્ષ બ્રહ્મ સે મુક્તિ હૈ, શરીર સે નહીં. આપણે એવું સમજીએ છીએ કે મોક્ષ એટલે કે બધું છોડી દેવું, મીન્સ કે આપણે ઘર પરિવાર છોડીને જતું રહેવું ને એકદમ સંન્યાસ લઈ લેવો, તો હા, શરીર છોડી દેવું બધું. તો અહીંયા એવું કહેવામાં આવ્યું છે કે મોક્ષ એ આપણે જે સમજીએ છીએ કે પૈસા ને બધું વસ્તુમાં જે મોહ માયા આપણે ગણીએ છીએ એ બધી વસ્તુથી બહાર નીકળીને તર્ક સહિત એ વસ્તુ સમજીને અને આપણે એ વસ્તુ જેવું સમજી જઈએ એમાં અને એ સમજ્યા પછી બી આ દુનિયામાં રહી શકીએ અને એ વસ્તુ આગળ લોકો સુધી પહોંચાડી શકીએ, એ મોક્ષની પ્રાપ્તિ છે. બીજું એક એ વસ્તુ હતી કે મેં સેન્ટેન્સ લખ્યું હતું, ત્યાં અજય ભૈયાએ કીધું હતું કે પ્રેઝન્ટ ઇઝ અ પ્રેઝન્ટ ફોર યુ, યુ વિલ નેવર રિગ્રેટ ફોર યોર પાસ્ટ.
અહીંયા જે મેં બીજું પ્રેઝન્ટ કીધું છે એ પ્રેઝન્ટ એક ગિફ્ટ છે કે પ્રેઝન્ટ ઇઝ અ ગિફ્ટ ફોર યુ. યુ વિલ નેવર રિગ્રેટ ફોર યોર પાસ્ટ. ઘણીવાર આપણે કોઈ આપણું નજીકનું માણસની ડેથ થઈ જાય, એવું કંઈ થઈ જાય તો આપણે બહુ દુઃખમાં આવી જતા હોઈએ છીએ. પણ આપણે અગર એવા ઘણા બધા આપણા લાઈફમાં પાસ્ટમાં એવા એક્સપિરિયન્સીસ રહ્યા હોય છે કે આપણને એવું ફીલ થાય કે યાર મીન્સ કે યાદ કરી એટલી વાર દુઃખ થાય. તો આપણે એ વસ્તુ જ્યારે પ્રેઝન્ટમાં લીવ થતા શીખી જશો, મીન્સ કે જીવતા શીખી જશો, એ આપણા માટે ગિફ્ટ છે ભગવાનને આપેલી. અને એ શીખી જશો તો આપણું પાસ્ટ પછી ઓટોમેટિક એ આપણા માટે સારું બની જશે. મારા લાઈફમાં બી એવું ઘણી વાર થયું છે કે ઘણા બધા એવા મોમેન્ટ્સ હતા કે મેં એ વસ્તુને બહુ મીન્સ કે ખરાબ મીન્સ કે મારા સાથે હું એવું ફીલ કરતો હતો, પણ મારું પ્રેઝન્ટ જેવું એ ટાઈમે સારું ફીલ કરતો હોઉં, ગુડ ફીલ કરતો હોઉં, તે વસ્તુ ઓટોમેટિકલી મારા માટે સારું જ ફીલ થાય છે મને, કે એ વસ્તુ માટે દુઃખ નથી રહેતું. પછી વોટ એવર યુ બિલીવ ઇઝ યોર ધર્મ. તો તમે જે માનો છો એ તમારો ધર્મ છે. બીજું કે તો બસ આટલું જ સમજ આવ્યું મને અત્યાર સુધી. તો આટલું જ અટેન્ડ કર્યું છે બસ. થેન્ક યુ.